વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર કાવ્ય નંબર 3 શીલવંત સાધુને એમના કવિયત્રી છે ગંગા સતી, એના વિશે આજે અભ્યાસ કરવાનો ક્રમ છે. તો આપ સૌ નિહાળી રહ્યા છો કે જે મેં કાવ્ય બ્લેકબોર્ડ ઉપર લખેલું છે. પ્રથમ આપણે ગંગા સતી વિશે થોડી માહિતી મેળવશું. હવે કહેવાનું એવું કે ભાગતી રાત હોય, ગિરનારી પવન વાતો હોય છે, ગામ નિદ્રાધીન હોય છે અને મંદિરોની અંદર સાધુ અને સંતો દ્વારા, ગામના વૃદ્ધો દ્વારા સરસ મજાના ભજનો ગવાય છે. આ ભજનોના રચયિતા હતા એવા ગંગા સતી. આપણા દેશની અંદર ઘણા બધા સતીઓ થઈ ગયેલા છે. ગંગા સતી ત્યાંથી શરૂઆત કરો તો સતી સાવિત્રી, સતી અનસુયા, સતી મૃદાળસા, એ પછી અમરમાના ભજનો આપણે સાંભળ્યા છે, જે પરમવાડીની અંદર આજે પણ એમના ગીતો લોકોના હોઠે રમે છે. એવી જ રીતે ગંગા સતીના ભજનો એ પણ આજે સર્વત્ર જગતમાં ગવાઈ રહ્યા છે. એના વિશે પરિચય મેળવી. ગંગા સતી પોતે ભાવનગર જિલ્લાના પાલીતાણાની બાજુમાં આવેલું ગામ, એટલે કે રાજપરાની અંદર પિતા ભાઈજી સરવૈયા અને માતા રૂપાળીબાઈથી જન્મેલા ગંગા સતી નાનપણથી જ તેઓને આધ્યાત્મિક જ્ઞાન, ઉચ્ચ સંસ્કારો અને પરમ જ્ઞાનના સંસ્કારો આપનાર તેમના માતા પિતા ત્યારથી પોતે ભક્તિમાં રંગાયેલા. એમના લગ્ન ભાવનગર ઉમરાળા તાલુકાના સમાઢિયાળા ગામનો વ્યક્તિ રાજપૂત, જે કાલબા અને માતાના કુખે જન્મેલા એવા પહળસંગની સાથે એમના લગ્ન થાય છે. પોતાનો જન્મ જોઈએ તો 1846માં જન્મેલા ગંગા સતી ભક્તિના રંગે રંગાયેલા અને કહળંગ સાથેના લગ્ન. કહળંગ વિશે પણ ટૂંકમાં માહિતી આપું છું કે કહળંગ શરૂઆતથી તો શિકારી તરીકેનું જીવન જીવતો. એક વખત એવું બને છે કે શિકાર કરીને સસલાને પોતાના થેલીમાં ભરી અને આવતા હોય છે. રસ્તામાં એને ગિરનારી સંત રામદેતન મળે છે અને કહે છે કે કહળંગ, આ થેલીમાં શું છે? એટલે કહળંગ કહે છે કે બાપુ, એમાં તો મારો શિકાર છે. સાધુ કહે છે કે સાંભળ રાજપૂત, ક્ષત્રિયનો ધર્મ જીવને બચાવવાનો છે, મારવાનો નથી. આ જે વસ્તુ કરે છે ને એ તું અયોગ્ય કરે છે. સાધુએ પોતાની થેલીમાંથી સસલાને લઈ અને બંનેને સજીવન કર્યા અને ત્યારથી કહળંગ આખું જીવનનું પરિવર્તન કરી અને એક ભગત બાપુ તરીકે પ્રખ્યાત થયા છે. હવે પછી એક સાથે બે આધ્યાત્મિકનો રંગ લાગ્યો. લગ્ન બાદ તેઓ સાધુ સંતોને બોલાવતા, સાધુ સંતો સાથે સત્સંગો કરતા. એમને એક આજોબા નામનો દીકરો છે એવું કહેવામાં આવે છે. સાધુ સંતોના સંગમાં પોતે સત્સંગો કરતા. હવે થાય છે એવું કે એક દિવસ એમના ગામની અંદર એક ગાયનું મૃત્યુ થાય છે અને પોતે કાળબાર નદીની ત્યાંથી કહળંગ સ્નાન કરીને સવારે 8માં લોટો લઈને આવતા હોય છે. ત્યારે ગામના લોકો કહે છે કે જો ભગતડો આવે છે, આ ભગતડો છે એ હમણાં ગાયને ઝીંકી કરી દેશે. પોતાની કસોટી લેવાય છે. કહળંગ પોતાના લોટામાંથી પાણીની અંજલી નાખે અને ગાય ઠેકડો મારીને ઊભી થાય છે. ચમત્કાર સર્જાય છે. ગામના લોકો બધા કહળંગ પૂજવા લાગે છે. સરસ મજાના આવા ઘટના બની એટલા માટે લોકો પોતાના દુઃખો કહળંગ ત્યાં આવીને ગાતા, તમારું દુઃખ દૂર કરો. જ્યારે ઘરે જઈ અને કહળંગ ગંગા સતીને કહે છે કે થોડું ખોટું થયું છે. ઈશ્વરના ક્રમની અંદર ફેરફાર કરવો અને ઈશ્વરની કસોટી લેવી એ આપણું કામ નથી.
જો મેં એક ગાયને સજીવન કરે તો બીજે દિવસે સવારે કોઈ મળતા ઊભા કરવા આવશે. હવે મારે જીવવું નથી, મારે સમાધિ લઈ લેવી છે. ત્યારે ગંગા સતીએ કીધું કે હું પણ તમારી સાથે સમાધિ લઈ લઉં. પણ કહળમસન કહે છે કે આજોબાની પત્ની પાનબાઈ એને હજી તમારે આ સત્સંગના પ્યાલા પાવાના બાકી છે. એટલે તમે જ્યાં સુધી પાનબાઈના આધ્યાત્મિક જ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તમારા ફરજમાં આવે છે કે તમે પાનબાઈને સારા સંસ્કારો આપો. આધ્યાત્મિક માર્ગે વાળવા માટેનું તમારું કામ છે. અને એ પછી 1894માં વિક્રમ સંવત 1950 અને પોષ મહિનાની પૂનમના અને રવિવારના દિવસે કહળમસન સમાધિ લઈ લે છે. હવે ગંગા સતી જો હજી પણ મનાય છે કે ગંગા સતીને હાથે રોપાયેલો લીમડો હજી પણ ત્યાં છે અને તેનો આશ્રમ પણ ત્યાં છે. ત્યારબાદ ગંગા સતીએ કાયમને માટે પાનબાઈને દરરોજને માટે એક ભજનની રચના કરી અને પાનબાઈને સંભળાવી. પાનબાઈ પોતે ગંગા સતી પોતાના ગુરુ અને પાનબાઈ શિષ્યા આવો બંનેનો સંબંધ છે. કારણ કે જ્ઞાનમાં એને રસ્તે ચાલનારા ગંગા સતી આજે પાનબાઈને સંસ્કાર રેડાવે છે અને ક્ષણિક જીવનનું સુખ માનવું, ઈશ્વરને ભજી લેવા એની અંદર ગંગા સતી માનનારા છે. એ 52 દિવસ સુધી કાયમને માટે એક ભજનની રચના કરી ગંગા સતીને સંભળાવતા, સુંદર મજાના ભજનોની રચના કરતા, તેમાંથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થતી. એ ભજનો એટલે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે છે. એ પાનબાઈ જીવન ક્ષણિક છે, ક્યારે ઓલવાઈ જાય, ક્યારે આ શરીરમાંથી જીવ નીકળી જાય એની કાંઈ ખબર નથી. તો એ પાનબાઈ તમે આ ચમકારાને જેમ એક જીવન સ્વપ્ન છે એની અંદર જેટલું પણ થાય એટલા વખત ઈશ્વરના નામ રટી. આવા સુંદર મજાના ભજનો. મેરુ તો ડગે પણ જેના મન ન ડગે પર્વત. મેરુ પર્વત ભલે ડગે પણ જેનું મન ડગતું નથી એ ઈશ્વરનો ભક્ત. એ પછી ભક્તિ કરવી, તેને રાંત થઈને રહેવું. આવા બધા સુંદર મજાના ભજનો ગંગા સતીએ લખેલા છે. આપણી ત્યાં પણ સુંદર મજાનું ભજન શીલવંત સાધુને વારે વારે મળીએ પાનબાઈ, આવું સુંદર મજાનું ભજન લખ્યું છે. આપણા ગુજરાતી પુસ્તકની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનું સાહિત્ય પ્રકાર ભજન છે. આને આપણે વિગતે એનો અભ્યાસ કરશું, સાથે સાથે એમના ઉદાહરણ પણ જોતા રહીશું. જે આપણે અગાઉ નરસિંહ મહેતા વૈષ્ણવજન કાર્ય ભણવામાં આવ્યું એની અંદર વૈષ્ણવજન કોને કેવો એના લક્ષણો બતાવવામાં આવેલા. અહીંયા ગંગા સતી લિખિત જે ભજન છે એમાં શીલવંત સાધુઓ એના વિશેના લક્ષણો બતાવવામાં આવ્યા છે. શીલવંત કોણ? ચારિત્રવાન, જે ચરિત્રથી શુદ્ધ હોય એ શીલવંત સાધુ છે. એટલે પાનબાઈને ગંગા સતી કહે છે કે હે પાનબાઈ, ચારિત્રવાન સાધુને વારંવાર નમવું જોઈએ. અને ચારિત્રવાન સાધુ કેવો હોય એનું લક્ષણ કે જેના બદલે નહીં વર્તમાન, જેનું વર્તમાન બદલતું નથી, જે પોતે પોતાનું સ્થાન ગુમાવતો નથી, ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ પોતે ડરતો નથી. અને દુનિયાનો નિયમ છે, જે વ્યક્તિ ઈશ્વરની ભક્તિમાં તરવળ હોય એની કસોટી તો લેવાય જ છે. સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા એવા દાખલા ઉપસ્થિત છે આપણી સમક્ષ. અહીંયા પણ આપણે વિગતવાર જોતા જઈએ એમના ઉદાહરણો પણ. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, શીલવંત સાધુ છે એને વારંવાર નમવું જોઈએ. કેમ? એનો વર્તમાન બદલતો નથી. આ શીલવંત સાધુ છે, જેના ચિત્તની વૃત્તિ એકદમ નિર્મળ છે. કોઈ દિવસ કોઈના ઉપર ભેદભાવ લાગતો નથી. સદાય માટે એની વૃત્તિ છે, એની દાનત છે એકદમ નિર્મળ છે. અને એને તો મહારાજ નિર્માણ થાય છે, એના ઉપર જ ઈશ્વરની કૃપા થાય છે.
જેની અંદર ઉચ્ચ નીચના ભેદભાવ નથી, સર્વત્ર સંભાવ રાખનારો છે અને આખા જગતમાં તેઓની દ્રષ્ટિ શુદ્ધ છે, હૃદયથી શુદ્ધ છે, એની વૃત્તિ નિર્મળ છે. એના માટે મારો મહારાજ, મારો ભગવાન એમના ઉપર મહેરબાન, એના ઉપર કૃપા આચરે છે. એ પછી એવી વાત કરે છે કે જેને શત્રુ ને મિત્ર એવો કોઈ ભેદ હોતો નથી. આ શત્રુ છે, આ મિત્ર છે, આ છે, એવું કોઈ વસ્તુ હોતી નથી. શત્રુ અને મિત્ર એવો કોઈ પણ હૃદયમાં ભેદભાવ રાખનાર નથી. આ શીલવંત સાધુ છે. બસ એમને તો પરમાર્થની અંદર જ કાર્ય કરવાનું છે. પરમાર્થનું કાર્ય કરવું, કોઈ પણ આશા વગર, કોઈ પણ ઈચ્છા વિના, બસ ઈશ્વરની અંદર મેંડા રહેવું અને એ જ કાર્ય એટલે પરમાર્થનું કાર્ય. મિત્રો, આપણી સમક્ષ બગદાણાનો સંત બાવલિયો બાપા સીતારામનું નામ આપણે સાંભળેલું છે. આ સંત આજે ગામડે ગામડે એની પૂજા થાય છે. આનું કાર્ય પરમાર્થનું હતું. આ શીલવંત સાધુ છે. શીલવંત સાધુ એટલે એવું ના માની લેવું કે ભગવા વસ્ત્ર પહેર્યા અને કોઈ ગુફાની અંદર રહેનારો બાવો. દરેક શીલવંતની વાત નથી. શીલવંત સાધુના જ લક્ષણો છે જેની ચિત્તની વૃત્તિ એકદમ સરળ, નિર્મળ હોય છે અને જેને શત્રુ મિત્ર એવો કોઈ હૃદયમાં ભેદભાવ હોતો નથી અને પરમાર્થની અંદર જ એમની રીત હોય છે. આ શીલવંત સાધુ છે. ત્યારબાદ સરસ મજાની ગંગાસતી પાનભાઈને સમજાવે છે કે મન, વચન અને વાણીમાં અને એનું પાલન કરવું, વચનનું પાલન કરવું. આપણે કહીએ ને કે પ્રાણ જાય પણ વચન ન જાય, રઘુકુળની રીત આવું કહેવામાં આવે છે. જો વચન વિવેકીને સદાનર ચાલે પાનભાઈ, આવું એમનું સરસ મજાનું ભજન રચેલું છે. વચનમાં રહેવું. એક વખત વચન આપ્યા પછી જે બદલતો નથી એ વચનનું પાલન કરે છે અને સત્યને માર્ગે ચાલનારી કસોટી અવશ્ય હોય જ છે. હરિચંદ્ર તારામતી આપ સૌ જાણો છો, જેના સત્યને માર્ગે હાલનાર સત્યવતી પોતે એક દિવસ એવો આવે છે કે વચન ખાતર, એક સત્ય ખાતર પોતે ત્રણેય વ્યક્તિ ગંગા જે હરિચંદ્ર, તારામતી અને રોહિત ત્રણેય વેચાય છે. જેમણે વચન આપ્યું છે, જે વચનનું પાલન કરનાર છે, એ શીલવંત સાધુ છે. જેનું મન શુદ્ધ હોય, જે વચનથી શુદ્ધ હોય, જે વાણીથી શુદ્ધ હોય, એવા વ્યક્તિ. અને એ એની સારી રીત પાડે છે, એ વચનની રીત પાડે છે કે વચન આપ્યું એટલે જાગવું જ પડે, વચન આપ્યું એટલે વચનમાં ઉભવું જ પડે. આ શીલવંત સાધુની વાત કરે છે. અને એ શીલવંત સાધુ કેવો હોય? જેને આઠેય પહોર આનંદ હોય. આઠેય પહોર, જો પહોર શબ્દ વાપર્યો છે આપણે ત્યાં. પોર એટલે 3 કલાકનો સમય, 7.5 ઘડી. એક ઘડી એટલે 24 મિનિટ થાય. આપણે ક્યારેક કહીએ ને કે હું ઘડીકમાં આવું છું, 24 મિનિટ થાય. એક ઘડી એટલે 7.5 ઘડી એટલે 180 મિનિટ, 3 કલાક એટલે પોર. દિવસના 4 પોર, રાત્રિના 4 પોર એટલે 8 પોર. આ શીલવંત સાધુ આઠેય પહોર આનંદમાં રહેતો હોય છે. જે તુરિયાનો તાર જાગી ગયો હોય છે. એવું ગંગાસતી પાનભાઈને કહે, તુરિયાનો તાર જાગવો એટલે સમજણ શક્તિનો ઉદય થયો. મતલબ ધ્યાનાવસ્થા, બ્રહ્મ અવસ્થા પામી લેવી. આ તુરિયાનો તાર લાગવો. જેને તુરિયાનો તાર લાગી ગયો હોય છે, બ્રહ્મ અવસ્થા જાગી ગયો છે, એ શીલવંત સાધુની અહીંયા વાત કરવામાં આવે છે. જેને નામ, રૂપ આ બધું જ મિથ્યા કરીને જાણ્યું હોય છે. જો શીલવંત સાધુ આવો છે, નામ ને રૂપ શું? શરીર છે નાશવંત છે, કાયોને માટે આ રૂપ બેસી રહેવાનું નથી. તમે સાંભળ્યો હશે જેસલ જાડેજા, સતી તોરલ. સતી ઘણી બધા ઇતિહાસો આપણી સમક્ષ મળે છે. જેસલે તોરલને લાવવા માટે થઈને, એમના રૂપ માટે થઈને પોતાના બારવટામાં ખેલતા ખેલતા તોળી ઘોડી, તોળી રાણી, તોળી તલવાર, આ ત્રણની માગણી કરનાર અંતે
જેસલ જાડેજાને પરિવર્તન કરી દે છે. આ સતીઓ છે, આ ભક્તિના રંગ છે. ત્યાં નામ શું, ત્યાં રૂપ શું. આ રૂપ અને નામ મિથ્યા છે. મિથ્યા એટલે પોપટ. આ બધું નકામું છે. બસ સર્વત્ર ઈશ્વર ભજન, જેને સદાયને માટે ભજનનો વ્યાપાર હોય છે, જે ઈશ્વરનું રટણ કરનાર. નરસિંહ મહેતા છે એ ગમે ત્યાં ચોરે ચૌટે જાય, કોઈ વ્યક્તિ કે હે નરસૈયા તું બેગતો ઈશ્વરના ગુણગાન ગાય લે, ત્યારે બસ નરસિંહ મહેતા ઈશ્વર ભજનમાં લીન થઈ જતા. એટલે તો ભજનનો વ્યાપાર હતો. સાધુ સંતોને ભજનનો વ્યાપાર. આ શીલવંત સાધુની વાત કરવામાં આવે છે. અને છેલ્લે ગંગાસતી પાનભાઈને સુંદર મજાની શિખામણ આપે છે કે હે પાનભાઈ, સંગત તમે કરો તો એવા વ્યક્તિની કરજો. કેવા વ્યક્તિની સંગત કરવી એની અહીંયા વાત કરવામાં આવી છે. ત્યારે કીધું ને કે સંત ન હોય સંસાર મેં ચલી જાત બ્રહ્માંડ. જો સંત સંસારમાં ના હોત તો શું? સંતોનો સંગ કરવાનો જ ગંગાસતી કહે છે. પારસમણી કરતા પણ સંતને મહત્વનો ગણવામાં આવ્યો છે. પારસમણી લોખંડને સ્પર્શ કરવામાં આવે તો લોખંડ સોનું બને છે. આવી વાત આપણે સાંભળીએ છીએ. પણ સંતનો સ્પર્શ થતા સામે સંત બને છે. એટલા માટે સંગત કોની કરવી એના વિશે ગંગાસતી પાનભાઈને શિખામણ આપે છે કે હે પાનભાઈ, તમે સંગત કરો તો એવા વ્યક્તિની સંગત કરજો કે જે તમને બહુ પાર ઉતારે. તમારી જીવન રેખાને ઈશ્વર તરફ ભક્તિમાં લીન બની અને ભવપાર ઉતારી આપણું જીવનને ધન્ય બનાવી એવા લોકોની સંગત કરજો. અને અંતે સુંદર મજાની વાત કરે છે. ગંગાસતે આટલું જ બોલે છે કે પાનભાઈ, તમે સદગુરુના વચનની અંદર વિશ્વાસ રાખજો. સબરીબાઈને માતંગ ઋષિએ એવું કીધું હતું કે જા સબરી, તને રામ મળશે. તારા જીવનમાં તને અવશ્ય ભગવાનના રૂપે રામ નામ વ્યક્તિ મળશે. મિત્રો, સબરીબાઈએ 14 વર્ષ સુધી ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને રામની રાહ જોઈ છે. સવાર થાય, સુંદર મજાના ફૂલો પુષ્પો જંગલમાંથી વીણી લાવે અને કાયમને માટે પોતે સુંદર મજાના શણગારે, ફળિયું સફાઈ કરી સરસ મજાના ફૂલોની ગૂંથણી કરે, જંગલમાંથી ચાખી ચાખીને બોર લાવે. બસ આજે મારો રામ આવશે, આજે મારો રામ આવશે, બસ આજે મારો રામ આવશે. અને જ્યારે રામ આવ્યા ને ત્યારે સર્વત્ર ભૂલાઈ જાય છે. રામ આવ્યા એટલે એના પગની અંદર પડી જાય છે. આંખોમાંથી અશ્રુ પડે છે અને અશ્રુથી ભગવાનના ચરણો ધોવાય છે. ચાખી ચાખીને રામને બોર આપે છે. આ સબરી પોતાના ગુરુ ઉપર કેટલો ભરોસો હશે. 14 વર્ષ સુધી મિત્રો સતત રામની રાહ જોઈ, વિશ્વાસ કેવો હશે. એટલે જ માટે ગંગાસતી પાનભાઈને કહે છે કે હે પાનભાઈ, તમે એવા લોકોના સંગત કરજો કે આપણું જીવનને ભવપાર ઉતારી દે અને સદગુરુના વચનની અંદર વિશ્વાસ રાખજો. આવું કહેનારી ગંગાસતી પોતાના પુત્રની વહુ એટલે પાનભાઈને એક ગુરુ તરીકે શિખામણ આપે છે. આમ 52 દિવસ સુધી નવી નવી રચના કરી અને એને સંભળાવે છે. આ 52 દિવસની અંદર જેમના 52 ભજનો છે તે ગંગાસતીની ભજન ગંગામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ 52 ભજનની રચના પછી ગંગાસતી 53મા દિવસે એટલે કે 1894 વિક્રમ સંવત 1950 ફાગણ સુદની 8મના દિવસે ગંગાસતી પણ સમાધિ લઈ ગઈ છે. આ પૂર્ણ જીવન ગંગાસતી. આવું સુંદર મજાના કાવ્યો આપનાર આ ગંગાસતી આજે સામઢિયાળાના સીમ વિસ્તારની અંદર એમનો આશ્રમ એની સાક્ષી પૂરે છે. એ ભજન આપણે લીધે જોઈએ. શીલવંત સાધુને વારે વારે માનીએ, જેના બદલે નહીં વર્તમાન. ધ્યાન આપજો મિત્રો, શીલવંત સાધુ કોણ? અને આ શીલવંત સાધુને વારંવાર મનમાની ગંગાસતી વાત કરે છે કે શીલવંત સાધુને વારે વારે માનીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન, જેનું વર્તમાન બદલતું નથી,
જે વ્યક્તિ પોતાના ધ્યેય પ્રમાણે હાલે છે એના વર્તમાનમાં કોઈ ફેરફાર થતો નથી. ગમે તેવી કસોટી આવે એ કસોટીમાંથી નિપુણ નીકળે છે. સીબી રાજાને ઈશ્વર કસોટી લે છે. ભગવાન પોતે ભોલો બને છે અને બાજ બનનાર અગ્નિદેવ ભગવાન એની કસોટી લે છે. અંતે પોતાનું શરીર છે એ વજન તુલામાં મૂકી દે છે, પણ એનું વર્તમાન બદલતું નથી. ગંગા સતી એ જે ભજનોની રચના કરી છે એમાં જ્ઞાન માર્ગની સરવાણી વહે છે. એમાં ઘણું બધું કહેવા માંગે છે કે સિલવંત સાધુ કોણ, સિલવંત સાધુના લક્ષણો કેવા હોય કે જેનો વર્તમાન બદલતો નથી. બિલખાની અંદર શેઠ સગાળસા અને સંગાવતી એક વખત ભગવાને એની કસોટી લીધી. સાધુના રૂપે ભગવાન એમની ઘરે આવે છે. શેઠ સગાળસાને કહે છે કે રાજન, મારે ખાવું છે. શેઠ સગાળસાએ કીધું કે પ્રભુ આપ બિરાજો, અમે રસોઈ તૈયાર કરીએ. કે ના, મારે તો માણસનું માંસ ખાવું છે. પોતે સગાળસા હસે છે કે તો ધન્ય છું, તમારી સામે ઊભો છું. એ આરો ના, મારે તો કોમળ માંસ ખાવું છે. ઓ કોમળ. એક ચેલૈયા નામનો પુત્ર છે, જાય છે ભાઈ નિશાળે. પેલું બીજું ભંડાર ચેલૈયાને કહે છે કે ચાલ ઘરે, આજ આપણી ઘરે કોઈ સાધુ મહારાજ આવ્યા છે અને તને તારા માંસને ખાવાની વાત કરે છે. પિતાજી એમાં કહેવાનું શું હોય, ચાલો. મોરના બચ્ચાને કોઈ ચિતરવા ન પડે. ઘરે આવે છે. આ ચેલૈયાને પોતાના માતા પિતા પોતાના હાથથી કાપે છે. આ સિલવંત સાધુ પોતાના સંતાનને ખંડણીયામાં ખાંડે છે. કેવી કસોટી હશે ઈશ્વરની. આ વસ્તુ એનો વર્તમાન બદલતો નથી. ચિત્તની વૃત્તિ શુદ્ધ હોય છે, નિર્મળ હોય છે. તેમ છતાં પેલો સાધુ કહે છે કે સગાળસા, હજી હું ભીખો રહીશ. ત્યારે સંગાવતીના ગોધાનમાં રહેલું બાળક અને શરીર મારવા જાય ત્યાં ભગવાન એનો હાથ પકડે છે કે ધન્ય છે ભક્ત, ધન્ય છે. માગ તું જે માગ તે આપે છે. શું માગે ખબર? કે પ્રભુ કળિયુગની અંદર કોઈ દિવસ આવી કોઈની કસોટી નહીં લેતા, બાકી તારા પરનો ભરોસો ઉડી જશે. આ સિલવંત સાધુ જેનો વર્તમાન બદલતો નથી, એની વાત અહીંયા ગંગા સતી કરે છે કે ચિત્તની વૃત્તિ જેવી સદાય નિર્મળ હોય, હૃદયથી પોતે શુદ્ધ હોય, જેની વૃત્તિ પોતાની દાનત એકદમ નિર્મળ હોય, એના ઉપર મારો ભગવાન પ્રસન્ન થાય છે. એના ઉપર મારો મહારાજ મહેરબાન થાય છે. જેને શત્રુને મિત્ર એકે નહીં પૂરમાં, કોણ મિત્ર કોણ શત્રુ, આ ભેદભાવ એના મનની અંદર એના હૃદયમાં હોતો નથી. જેને પરમાર્થમાં પ્રીત, એને તો બસ બીજાનું કામ કરવામાં જ પ્રીત છે. પરમાર્થ કરવામાં જ એને તો લગ્ની છે. એ પછી મન વચન અને વાણીમાં ચાલે અને રૂઢી પાડે એની એક પદ્ધતિ હોય છે, એની રીત હોય છે. રૂઢી શબ્દ એટલે સારી મન વચન અને વાણીની અંદર બધે ચાલતો હોય છે અને જેને જીવનથી એ રીત વણાયેલી હોય છે. આ સિલવંત સાધુ છે. ફરી એક ક્ષણ આપણે આઠે પહોર મન મસ્ત થઈને આઠે પહોર પોતાનું મન ઈશ્વર ભક્તિમાં, ઈશ્વરના સ્મરણમાં લીન બની રહેતું હોય છે. કેમ? જેને જાગી ગયો તુરિયાનો તાર, જેને બ્રહ્મ અવસ્થા ખીલી ઉઠી છે, એને તો તુરિયાનો તાર જાગી ગયો છે. બસ ઈશ્વરની લગની લાગી છે. એ પછી નામને રૂપ જેને મિથ્યા કરી જાય, સદાય ભજનનો વ્યાપાર, એને નામ શું, રૂપ શું, આ બધું ફોગટ છે, આ બધું નકામું છે. બસ એક જ ધ્યેય છે, ઈશ્વર. કારણ સદાય એને ભજનનો વ્યાપાર છે. એમણે ભજનનો વ્યાપાર માંડ્યો છે. આજે જલારામની ઝૂંપડી કહેવાતી એ ઝૂંપડીમાં સદાવ્રત ચાલુ હોય તો એથી શીલવંત કોણ હોય છે જેને સદાયની માટે ભજનનો વ્યાપાર હતો. ત્યારબાદ છેલ્લે ગંગા સતી પાનભાઈને સુંદર મજાની વાત કરે છે કે હે પાનભાઈ, સંગત કરો તો તમે એવા નહીં કરજો. કોની કરવાની વાત કરે છે કે તો ઉત્તર સ્વભાવ પાર. હે ગંગા સતી પાનભાઈ કે હે પાનભાઈ, તમે એવા લોકોની સંગત કરજો કે તમારું જીવનને ભવપાર ઉતારે.
અને અંતે ગંગા સતી એમ જ બોલ્યા રે પાનભાઈ જેને વચનમાં વિશ્વાસ છે, એ પાનભાઈ જેને ગુરુના વચન ઉપર વિશ્વાસ છે એવા લોકોની સંગત કરજો. તો સુંદર મજાનું કાવ્ય આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે, જે તમે વિગતે એમને સમજવા પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ હવે પછી એની અંદર સમાયેલા શબ્દો છે કે જો હું આપતો ગયો છું તેમ છતાં પણ એમના રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ, ઉદાહરણી શબ્દો અને તળપદા શબ્દો વિશે પણ અભ્યાસ કરીએ. રૂઢિપ્રયોગની અંદર એક શબ્દ વાક્ય નામને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું. એ પછી તુર્યાનો તાલ જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો. આઠે પહોર આનંદ હંમેશા પ્રસન્ન રહે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ પારકાના હિત માટે કાર્ય કરવું એટલે પરમાર્થ. ફરી જો પારકાના હિત માટે કાર્ય કરવું તેને કહેવાય પરમાર્થ, અને મલિન નથી તેવું એટલે નિર્મળ. ચાલો ત્યારબાદ વિરોધાર્થી શબ્દો પણ જોઈ લઈએ. મિત્ર પરીક્ષાની અંદર એક એક માર્કની અંદર પૂછાય છે એટલે થોડું ધ્યાન આપજો. નિર્મળ એટલે મલિન, શત્રુ એટલે મિત્ર, વ્યવહાર એટલે દુર્વ્યવહાર. ત્યારબાદ તળપદા શબ્દો પણ આપવામાં આવ્યા છે, જે તળપદા શબ્દો જોઈ લઈએ. નિર્મળ એટલે મલિન, રૂડી એટલે સારી, મહારાજ એટલે મહારાજમાં એ લોક ચિહ્ન આપવામાં આવ્યું છે. રેવે અને ઓર આ દરેકની અંદર લોક ચિહ્ન છે, એ મહારાજ શબ્દ બોલાય છે. પરમારથ એટલે પરમારથ, રેવે એટલે રહે, વચનમાં એટલે વચનોમાં, વ્યવહાર એટલે વ્યવહાર, ઓર એટલે પ્રહર જે 3 કલાકનો સમય, અને સંતુ એટલે સંગત. આટલા શબ્દો પણ આપણને આપ્યા છે. બને ત્યાં સુધી આપ ટેક્સ્ટ બુક મેળવી લેશો, જેની અંદર આ કાર્યનો અભ્યાસ કર્યો છે તે રીતે જોવાની થોડી જરૂર. હવે જોઈ લઈએ આપણે આ કાર્યને કઈ રીતે ગાઈ શકાય એ પણ મિત્રો જરૂરી છે. તો એને આજે આપણે ગાઈએ અને તમે પણ એ ગાવા માટે પ્રયત્ન કરજો. સુંદર મજાનું ભજન છે, તમે સાંભળેલું હશે તો એને પણ ચાલો રજૂ કરું છું. શીલવંત સાધુને વારે વારે મી પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની તે વૃત્તિ જની સદાય નિર્મળને, ચિત્તની તે વૃત્તિ જના સદાય નિર્મળને, જેને મહારાજ
ગયો તુર્યાનો તાર રે નામ નિરૂપ જેણે મિથ્યા કરી જાણું ને નામ નિરૂપ જેણે મિથ્યા કરી જાણું ને હે સદય ભજનનો વ્યાપાર શીલવંત સાધુને એ વારે વાર નમીએ પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન રે સંગ તો કરો તો તમે એ ભાન કરશો પાનભાઈ હે તો ઉતરશો ભવ પાર રે ગંગા સતી જોને એમ જ બોલ્યા પાનભાઈ ગંગા સતી જોને એમ જ બોલ્યા પાનભાઈ જેને વચનોમાં છે વિશ્વાસ શીલવંત સાધુને વાર વાર ગમીએ પાનભાઈ જેના બદલે નહીં વર્તમાન જેના બદલે નહીં વર્તમાન થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપ સૌ પણ સરસ મજાનું સુંદર મજાનું ભજન છે એને ગાવા પ્રયત્ન કરજો એનો અવાજ સાંભળજો ઘણા યુટ્યુબ ઉપર વિડીયો એવા હોય છે કે સરસ મજાના કલાકારો દ્વારા આ રજૂ થયેલું છે એટલે આપ સૌ પણ એમનો રાગ શીખો તો બહુ સારું કહેવાય હવે પછી આની અંદરથી સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો જે રૂઢિપ્રયોગો શબ્દ સમૂહ માટે તળપદા શબ્દો આ દરેક શબ્દો મેળવી એમનો અભ્યાસ કરજો એની તૈયારી કરજો અને સાથે સાથે આખા શીલવંત સાધુનું જે પુસ્તકમાં આપેલું કાવ્યનું જે સ્વાધ્યાય આપવામાં આવ્યું છે તે સ્વાધ્યાયને આપણી નોટબુકમાં ઉતારશો તો આપ સૌને કોઈ પ્રશ્ન હોય તો રજૂ કરી શકો છો આપ સૌનો આભાર આપ સૌ આખા કાવ્યનો સારી રીતે અભ્યાસ કરશો થેન્ક યુ